वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। દિલના અમીર અલકાબેન વોરા। સુપ્રીમ કોર્ટે હમણાં જ એક ચુકાદામાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મા બાપ માટે દીકરી ગમે તે કરી છૂટવા હંમેશા તૈયાર હોય છે। આવી દીકરીઓની યાદી બનાવીએ તો બહુ લાંબી થાય, પણ એમાં એક નામ અવશ્ય ઉમેરવું પડે અને એ નામ છે અલકાબેન મનુભાઈ વોરા। અલકાબેન જેવી પુત્રી જે ઘરમાં જન્મે એ પરિવાર સદભાગી ગણાય। એમનામાં એક નહીં અનેક વ્યક્તિત્વનો સરવાળો થાય છે। એ આદર્શ પુત્રી છે, દોસ્તોના દોસ્ત છે, કોઈના ફ્રેન્ડ તો કોઈ માટે ફિલોસોફર અને કોઈ માટે ગાઈડ છે। એ એક સમાજસેવી છે અને સફળ બિઝનેસ વુમન પણ છે। એમને મળો એટલે તમને એવો અહેસાસ થાય કે આ તો આપણા સ્વજન છે। અલકાબેનની સરળતા સૌને સ્પર્શી જાય છે। મનુભાઈ અને અરુણાબેન વોરાના પરિવારમાં જન્મેલા અલકાબેન વોરા 6 ભાઈ અને બહેનોમાં અલગ તરી આવે છે। એ સૌથી નાના છે અને એટલે જ કદાચ સૌના લાડકા પણ રહ્યા છે। નિર્મલા સ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધા બાદ એમણે MS યુનિવર્સિટીમાં BSc કર્યું। ભણવામાં ભલે હોશિયાર ન હોય પણ એમનું ગણતર બહુ પાક્કું છે। માતાની મૃદુતા અને પિતાની દ્રઢતાનો એમનામાં સંગમ થયો છે। એ બાળપણથી જ બીજાને મદદ કરતા આવ્યા છે। દોમદોમ સાહેબીમાં ઉછરેલા અલકાબેન ઉદંડ નથી પણ બહુ ઉદાર છે। અલકાને હું નાનપણથી સ્કૂલમાં જ સાથે છીએ ઘણા વર્ષોથી, પણ અમારી ફ્રેન્ડશીપ એવી છે એવરગ્રીન। અમે વર્ષમાં કદાચ 2-3 વાર જ મળીએ છીએ, પણ મને ઓલવેઝ એવું જ લાગે કે હું જ્યારે પણ અવાજ કરીશ તો એ મારી બાજુમાં જ હશે। શી ઇઝ વેરી હેલ્પફુલ। નાનપણથી જ એ જ ટાઈપની હતી એમ, એને બધી જ એજ ગ્રુપ સાથે મિક્સ થઈ જાય અને આપણને અમુક માણસો એવા હોય ને કે આપણે પ્રોબ્લેમ હોય ને તો આપણે એને કહીએ, બધાને ન કહીએ। એટલે અલકા એ ટાઈપની વ્યક્તિ છે કે એ કેર કરે। અમારી સ્કૂલમાં એકવાર લેડીઝ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી બધી, એટલે એ લોકોની હોસ્ટેલ સડન બંધ થઈ ગઈ ચારનાથ પંજાબી, તો અલકા લગભગ 10-15 છોકરીઓને બધાને એની ઘરે લઈ ગઈ હતી। મહિનો જેવું રાખ્યું છે। અલકા તો ઠીક પણ આખું ફેમિલી જ એવું છે કે બધાને હેલ્પફુલ થાય, ઓલવેઝ નીડી હોય એને તરત જ એ લોકો પહોંચી જ જાય એમ। એટલે આઈ એમ પ્રાઉડ ઓફ કે શી ઇઝ માય ફ્રેન્ડ। સામાન્ય રીતે ભણ્યા બાદ દીકરીને પરણાવવાના મનસૂબા માતા પિતાને હોય છે, પણ અલકાબેન એ દિશામાં જવા જ માગતા નહોતા। એમનો નિર્ણય પાકો હતો કે પરણવું નથી, પણ શા માટે નથી પરણવું? એ માતા પિતાની સેવા કરવા માગતા હતા। ઘરના ઘણા લોકોએ એમને સમજાવ્યા પણ અલકાબેન માન્યા નહીં। પછી બધાએ આગ્રહ મૂકી દીધો, પણ હવે શું? પિતા મનુભાઈએ વિચારી લીધું કે દીકરી પરણે નહીં તો એ પગભર તો બનવી જ જોઈએ, એટલે એમણે પોતાના બિઝનેસ સાથે અલકાબેનને જોડી દીધા। ફેક્ટરીમાં અલકાબેને કામ કર્યું, શેરબજારનો બિઝનેસ પણ કર્યો, પટોળાથી માંડી ટાયર સુધીનો એ વેપાર કરી જાણે છે। આજે સિઝન સ્ક્વેર નામે મોલ છે જ્યાં વેપાર જ નહીં સેવાકીય પ્રવૃત્તિઓ પણ જોડાજોડ ચાલે છે। અલકાબેન ભલે મારાથી નાની કે હું એનાથી મોટી સિસ્ટર છું, પણ ઓલવેઝ એ મને મીન્સ કે મોટી સિસ્ટર હોય ને એવી રીતના ગાઈડ કરી કે એઝ અ મધર, એમ કે માં કેમ દીકરીને ગાઈડ કરે એવી રીતના ઓલવેઝ મારી સાથે બાજુમાં રહી છે। કે મને એમ નથી થતું કે મારી માં નથી। પહેલેથી પેલા એના વિચારોમાં મક્કમ જ હતી કે મારે આ વસ્તુ કરવી છે, એમ કે મારે પરણવું નથી ને સેવા કરવી છે। એટલે કે સમાજમાં રહીને કે બધું થઈ શકે છે, એટલે કે મા બાપની સેવા એ સૌથી મોટું કામ છે। એટલે પહેલેથી એ હતી જ મક્કમ કે મારે મેરેજ નથી કરવા એમ। એટલો સેલ્ફ કોન્ફિડન્સ હતો અને પપ્પાએ જે બનાવ્યો હતો કોન્ફિડન્સ કે ના ભાઈ તમારે પગ ઉપર કોઈના ઉપર ડિપેન્ડ નહીં થવાય, તો પોતાની પગ ઉપર ઊભા રહીને આ કરી શકાય। મારા અંકલ એટલે મારા કાકા સુરેશભાઈ
વોરા, એમને એક સરસ મજાનું એને નામ આપેલું, એને અલકાબેનનું. ઘરનું રત્ન હોય ને એમ રત્ના એનું નામ પાડેલું એને, સમજા. અલકાબેન એકદમ સાદાઈમાં માનવાવાળા નથી. એને કોઈ કપડાનો શોખ હતો, કોઈ પિક્ચર જોવા જવાનો શોખ નહોતો, અને હજી બી નથી એને. અને કોઈ મેકઅપ કે એમાં કોઈ માનતા નહીં, દાગીના કે જ્વેલરીમાં માનતા નહીં કાંઈ. એકદમ સિમ્પલ એમ પોતાની લાઈફમાં એમ કે. અલકાબેન જે કામ કરે પૂરી લગનથી કરે છે. દરેક કામની બારીકી એ જાણી લે અને હાથમાં લીધેલું કામ પૂરું કરીને જ જંપે. માનવામાં નહીં આવે પણ એમના ભાગીદાર અને કુટુંબીજન ગણાતા અજય જોશી કહે છે, અલકાબેન ચીન એકલા 7-8 વાર ગયા છે. ત્યાં જે એમણે કરોડોના સોદા પણ કર્યા છે. લંડન અને આફ્રિકા પણ ગયા છે. એ જોખમ પણ લે. અમે ટ્રક ટાયરનો ધંધો કરતા હતા. એમણે નક્કી કર્યું કે રિક્ષાના ટાયર પણ મગાવીએ. ચીનથી અમે રિક્ષાના ટાયર મગાવ્યા પણ એ ચાલ્યા નહીં અને એમાં બહુ નુકસાની ગઈ. પણ આવા કિસ્સા જૂથ છે. બાકી જીવન હોય કે વેપાર એ ગણતરીમાં પાકા છે. મનના બહુ મજબૂત છે. એ પટોળા સરળતાથી વેચી શકે છે અને ટાયર પણ. એ ખોટું જરાય ચલાવી ન લે અને સત્ય માટે છેક સુધી લડી લે. અજયભાઈ એક રસપ્રદ કિસ્સાની વાત કરે છે. એકવાર ઉર્વશી શોરૂમનું વીજ જોડાણ એક વીજ અધિકારીએ કાપી નાખ્યું. એ એમની ભૂલ હતી. અલકાબેને એને ફોન પર રીતસર ખખડાવી નાખ્યા અને છેલ્લે ધમકી પણ આપી કે વીજ જોડાણ જો ફરી ચાલુ નહીં કરો તો બદલી માટે તૈયાર રહેજો. પેલા અધિકારી ફફડી ગયા અને કહે કે માણસ મોકલું છું. પણ અલકાબેને કહ્યું માણસ નહીં, તમે જ આવજો. અને આખરે એ અધિકારીએ ઉર્વશી મોલ ઉપર આવવું પડ્યું અને એમણે જ વીજ જોડાણ ફરી શરૂ કરી આપ્યું. અલકાબેન બિઝનેસ વુમન છે અને એમની કીર્તિ સુવાસ દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલી છે. અલકાબેન સ્વભાવે શાંત, મૃદુભાષી, વર્તન એટલે વિવેકનો સાગર, જોતા આંખોમાં વસે અને મળતા દિલમાં સમાય. અમારી દોસ્તી જામી. અમે એટલે કે મારા ધર્મપત્ની પ્રમીલા અને હું અલકાના અમી ભરેલા હૃદય સાગરમાં ડૂબકી માણવા માંડ્યા. રાજકોટમાં અમારું એક ઘર વસ્યું. અલકા આજના રૂડા અવસર પર પ્રમીલા તથા મારા તરફથી અંતઃકરણની ખૂબ જ શુભેચ્છા. વાલ ભરેલો સંદેશો પાઠવતા આંખો હર્ષના આંસુથી છલકાય છે. અંતઃકરણની શુભેચ્છા સાથે હાર્દિક અભિનંદન પ્રમીલા અને અરુણના વાલભૈરા વર્ષગાંઠના વધામણા. અલકા. અલકા, હેપી બર્થડે ટુ યુ એન્ડ મેની મોર ટુ કમ. ગોડ બ્લેસ યુ. અલકાબેન માત્ર બિઝનેસ વુમન જ નહીં, ફ્લોરેન્સ નાઇટિંગેલ પણ છે. કોઈ બીમાર હોય કે મુશ્કેલીમાં હોય તો એ ખડે પગે હોય છે અને એમની આ સેવા ભાવના બોલકી નથી. એનો એ કદી ઢંઢેરો પીટતા નથી. એ મૂક સેવક છે. અમારી અલકા એક સેવાની મૂર્તિ છે. અમારા કુટુંબમાં કોઈ પણ બીમાર કે કંઈ પણ તકલીફમાં હોય તો અલકા તરત જ હાજર હોય. ખાલી હાજર નહીં પણ તેની સેવાની પૂરેપૂરી જવાબદારી પોતાના સિર ઉપર લઈ લે. તેના મધરની જે તેને સેવા કરી છે તે કલ્પના બહારની છે અને તેને લીધે ઘણા દર્દો હોવા છતાં પણ આટલા વર્ષ તેના મધર જીવ્યા. તેનો બધો યશ અલકાની સેવાને જાય છે. અલકાબેનના માતા અરુણાબેન જો વધુ જીવ્યા હોય તો એની ક્રેડિટ અલકાબેનને આપવી પડે. અરુણાબેનને જીવલેણ બીમારી લાગુ પડી. માનું જીવન લંબાવવા અલકાબેને કોઈ કસર ન છોડી. લગભગ એકલા હાથે સેવા કરી. માને બાળકની જેમ સાચવા. એમણે ઘણી રાતો ઊંઘ કરી નહીં હોય પણ એની જાણ કોઈને થઈ પણ નહીં હોય. અડધી રાત્રે માં ઉઠે અને કહે કે મારે આ ખાવું છે કે મારે આ પીવું છે. અલકાબેન એની મરજી હસતા મોઢે પૂરી કરી દે. અલકાબેનને જ્યારે બહાર જાય ને ત્યારે બાને થોડુંક
પોતાને આમ ચેન ન પડતું અને અલકાબેન વગર એને શાંતિ ન મળે. એટલે જ્યારે બહાર જાય ને ત્યારે પોતે એમ કહે કે મારી અલકા ક્યારે આવશે, એવી ચિંતા જ કરતા હોય. અને એના વગર એને જમવાનું કે એવું બહુ ઓછું, એ આવે ત્યારે જ એને એવું થાય, એમ શાંતિ મળે એમ. અલકાબેનનો સ્વભાવ બહુ સરસ છે, બાનોય બહુ સરસ હતો સ્વભાવ. અને મને પોતાને પણ એવી રીતે ઘરના પરિવારના સભ્યની જેમ જ રાખી છે. એટલે અડધી રાત્રે ક્યારેક બાને ઉઠે તો એને દૂધ પીવાની ઈચ્છા થાય તો ઉઠાડે, કહેશે કે માસી ઉઠાડો અલકાબેનને, એટલે એને ગરમ દૂધ હળદરવાળું આપે. પછી રાબ પીવાની ઈચ્છા હોય તો રાબ પણ દેતા એને. અલકાબેન બાને છે ને કાટલાનો પાક બહુ જ પ્રિય હતો, એટલે વધારે પડતું એ બહુ જ એમ કે બનાવવાનું કહેતા કે મને કાટલા પાક છે, ભેળ જેવું એને પોતાને ભાવતું એમ, અને બીજાને ખવડાવીને જ ખાતા. મને પણ એક વખત એટેક આવ્યો અને મને પણ ખબર નહોતી કે આ એટેક કહેવાય. જો બહાર ઉપર આવીને હું સૂઈ ગયો તો મને કહે ચાલો શું તકલીફ થઈ તમને, તો મને એ પોતાની ગાડીમાં લઈ અને એને ખબર પડી ગઈ કે આને એટેક જ છે. અને મને પોતે ગાડીમાં લઈ વોકાર્ડમાં જઈ મારા ઘરનાને ખબર ના પડે તેમ એ લોકોએ મને દાખલ કરી બેને, અને મને ઓપરેશન પણ ચાલુ કરાવી દીધું. મારા ઘરનાને પણ ખબર નહોતી, અને ઓપરેશન થઈ ગયા પછી મારા ઘરે ખબર પડી કે આ એટેક હતો અને એમને દાખલ કરીને એનું ઓપરેશન થઈ ગયું. આવા ઉપકારો તો એને કેટલાય ઉપર કર્યા છે, મને ખબર નથી. ઘરના જ નહીં, પોતાના મિત્ર વર્તુળ કે સામાજિક વર્તુળમાં પણ કોઈ બીમાર પડે એટલે અલકાબેન હાજર જ હોય. હું બીમાર હતી અને મારે બાયપાસ આવ્યું 2004માં, ત્યારે અલકાબેન બધું પોતાનું છોડી અને મારી પાસે એપોલોમાં આવ્યા હતા અને 15 દિવસ રોકાણા હતા. બીજી વાર પણ મારે પેનક્રિયાટિસ થયું ત્યારે હોસ્પિટલાઇઝ કરી હતી, ત્યારે 10 દિવસ એ ખડે પગે મારી સાથે રહ્યા હતા અને મારી જેને કહેવાય ને સેવા કરી હતી. એટલે એનો સ્વભાવ જ એ છે કે મારી એકની નહીં, નાના માણસોની પણ સેવા કરે. એના ડ્રાઈવર ભાઈ જીગરભાઈ, એને પણ હાર્ટની પ્રોબ્લેમ થયો હતો તો એની પણ એણે એટલી સરસ સેવા કરી હતી. અને એના માણસોના બાળકોને ભણાવવા હોય તો એને પણ ખૂબ જ મદદરૂપ થતા. અને એને એના જીવનમાં એક ધ્યેય હતું કે હું બીજાને કેમ ઉપયોગી થાઉં. અલકાબેન સાથેના મારા સંબંધો 1900 વધુ ગાઢ જો થયા હોય તો 1985-86 પછીના. એને મને હંમેશા પોતાના પપ્પા તરીકે જ માન્યો છે અને મેં એને હંમેશા મારી દીકરી તરીકે માની છે. વોરા ફેમિલીમાં એવા પ્રસંગો જ્યારે બન્યા હોય ત્યારે આખું વોરા ફેમિલી અલકાબેન ઉપર ડિપેન્ડ થયું હોય એવા પણ પ્રસંગો છે. એવા પ્રસંગો પણ બન્યા છે કે જે આખા બંગલામાં એકલા રહેતા હોય ત્યારે પણ તે પોતે કોઈ દિવસ પોતાની હિંમત અને સહનશીલતા ગુમાવી નથી. હું એને અલકાબેનને એકવાર કહેતો હતો કે તમે એવી કાંઈક પ્રવૃત્તિ કરો છો જેમાં ગીતામાં કૃષ્ણે કીધું ને કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ. જે કોઈ સારી પ્રવૃત્તિમાં રહે છે, કલ્યાણ લોકોનું કલ્યાણ થાય છે એવી પ્રવૃત્તિ કરે છે, એમાં કોઈની દુર્ગતિ નથી થતી. બહારગામ આપણે સાથે ગયા હોય ને તો આપણે શું શું જરૂરિયાત છે એનો એને અગાઉથી સ્ટડી કરી લીધો હોય છે. હવે હું એક દાખલો આપું તો અમે મનુભાઈની સાથે અમારું ફેમિલી મનુભાઈનું ફેમિલી અમે દીવ ફરવા ગયા. મારી એક ખરાબ ટેવ કે મને જ્યાં સુધી બેડટી ન મળે ત્યાં સુધી મારી દૈનિક ક્રિયા હું કોઈ કરું નહીં. અલકાબેનને ખબર પૂરેપૂરી કે દાદાને આ ટેવ છે ચાની. એટલે દીવમાં અમે સાંજે પહોંચ્યા 5 વાગે. એને ગમે એમ કરીને સાંજે બહાર નીકળીને જોઈ લીધું કે દીવમાં હોટલમાં જે એમાંથી હોટલમાં અમને 8-8:30 પહેલાં બ્રેકફાસ્ટ કે ચા મળતા નહોતા. એટલે એને તપાસ કરી લીધી અને સવારે 6 વાગે હું જ્યાં મારો ટાઈમ છે સવારે 6 વાગે ઉઠવાનો, તો મારા રૂમમાં આવીને કહે ચાલો આપણે દરિયામાં આંટો મારવા જવું છે. મેં કીધું અત્યારે દરિયા ઠંડી 6 વાગ્યામાં શું છે, બધા સૂતા છે, આપણે બધા સાથે જશું. ના કે જો તો ખરા દરિયાની હવા છે. અને મને દીવની અંદર હોટલની અંદર બાજુમાં એક ગલી હતી, એ ગલીમાં લઈ ગયા અને ગલીમાં એક રેકડી એને ગોતી કાઢી હતી ચાની. મને કે ઓલા ચાવડાને કે 2 ચા બનાવે, દાદાની ને મારી ચા. મને કે મને ખબર છે કે તમે ચા પીધા પહેલાં તમારી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. બીજું 2010ના સપ્ટેમ્બરની 23 તારીખે મારું જે વોકાર્ડ હોસ્પિટલમાં હિપબોલનું ઓપરેશન કર્યું તો અલકાબેનની હાજરી તો હોય જ. 3 દિવસ સુધી હું ઓપરેશનમાં ત્યાં હોસ્પિટલમાં રહ્યો
અલકાબેન સવાર સાંજ બપોર દિવસમાં 5-6 વાર આવી જાય, તપાસ કરે. ખાસ કરીને હું મારો જમવાનો ટાઈમ હોય ત્યારે તો ખાસ આવે. એને ખબર છે કે આ દાદા કાંઈ જમશે નહીં કાંઈ, અને બાના આપીને છટકી જશે. પરાણે માથે બેસીને જમાડે. બીજું ડૉક્ટર એમ કહે કે તમારે આજથી કાલથી ચાલવાનું છે, એટલે ડૉક્ટર થોડીક વાર સાથે ચાલે તો અલકાબેન મારી બાજુમાં ઊભો સાથે જ હોય અને મારો હાથ ઝાલીને મને ચલાવવાનો પ્રયત્ન કરે, જેથી કરીને મારામાં એક કોન્ફિડન્સ આવે કે હું ચાલી શકું છું અને ઓપરેશનમાં હું સક્સેસફુલ છું. અલકાબેન અમીર ઘરની દીકરી છે, પણ એમનું જીવન બહુ સાદગી ભર્યું છે. એમને કપડાનો કે ફિલ્મ જોવાનો કે ખાનપાનનો બહુ શોખ નથી. હા, એમને બાળકો બહુ ગમે છે. આંગણવાડીના બાળકોને ભરપેટ જમાડવા એ એમની મનગમતી પ્રવૃત્તિ છે. સિઝન સ્ક્વેર ક્લબની સ્થાપના બાદ તો એમણે વિકલાંગો, મૂકબધિર બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ સૂચવી અને કરી પણ છે. ક્લબની કોઈ પણ પ્રવૃત્તિ હોય એમનું માર્ગદર્શન મૂલ્યવાન બને છે. ક્લબના સભ્યો પણ એમના માટે પરિવારજનો છે. એમના બંગલે સતત કાર્યક્રમ થતા રહે છે. એ બધાને જમાડીને રાજી થાય છે. આજે લોકોને દરેક બાબતમાં પ્રસિદ્ધિ જોતી હોય કે ભાઈ મને બોલાવો, મને ફ્રન્ટ રોમાં બેસાડો, મને સ્ટેજ ઉપર લઈ આવો. પણ આ અલકાબેન એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે જે સ્ટેજથી પાછળ ભાગતા હોય કે મને બોલાવતા નહીં. એમને ક્યારેક આપણે બોલાવવા હોય ને સ્ટેજ ઉપર કાંઈ કામ હોય તો ગોતવા પડે કે ક્યાં ગયા. એટલે પ્રસિદ્ધિ છે એ એમને કોઈ જાતની એમનું નામ થાય કે એમના વિશે કોઈ વાત કરે એ એમને જરાય પસંદ નથી. ફક્ત કામ વિશે વાત કરતા હોય. અને બીજી જે એ જુદા પડે છે બીજા લોકો કરતાં, એ ખાસ કે કામ પડે ને એટલે લોકો એમ કહે કે હા જોઉં છું, હું ટાઈમ મળે એટલે કહું તમને. હું ધારો કે આજે મને કોઈક મિત્ર બોલાવે કે સાંજે તમારું કામ છે, તો આપણે એમ કહીશું કે હા ભાઈ મને 4 વાગે ફોન કરજો ને, તો હું કહું તમને. પણ અલકાબેનનું એવું જુદું પડે કે તમને કામ છે ને તો હું તો છું જ, બાકી કોઈ હોય કે ન હોય. એક તમને દાખલો આપું, બહુ સાચો દાખલો કહું છું તમને કે હમણાં જ રિસન્ટલી મારા મિસેસને મેડિકલ કારણોસર હોસ્પિટલાઇઝ કરવું પડ્યું. ઘણા બધા મિત્રો, સગાવાલાઓ હા શું છે, ક્યારે છે, કહેજો, કાંઈ કામકાજ હોય તો કહેજો, આ બધી વાતો કરતા હોય. પણ મારા આશ્ચર્ય વચ્ચે અમે હોસ્પિટલે 10 વાગે પહોંચ્યા ને 10 ને 5 મિનિટે અલકાબેન હાજર હતા. ન એમનો કોઈ મારી ઉપર ફોન હતો કે કઈ હોસ્પિટલમાં લઈ જવાના છો, કેટલા વાગે કામ છે, શું છે, કોઈ જાતનું કોમ્યુનિકેશન નહીં. અને સીધી એ વ્યક્તિ હાજર હતી અને છેલ્લે જ્યાં સુધી કામ પૂરું ન થયું ત્યાં સુધી સાથે હતા. અને આ બધી વસ્તુ પાછું શું છે કે આપણી ઉપર કોઈ એહસાન કરતા હોય કે આપણી કોઈ કામ કરતા હોય એવી લાક્ષણિકતા આવે જ નહીં. તમને એમ લાગે કે એમની જાણે કેમ ફરજ હતી. અલકાબેન માણસ ભૂખ્યા છે, માણસ પારખું છે. એ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. ડાબા હાથે કર્યું હોય એ જમણા હાથને ખબર પડતી નથી. એ અલગ વ્યક્તિત્વના માલિક છે. અમીર ઘરના દીકરી છે, પણ દિલના બહુ અમીર છે. અને એટલે જ આપણને બધાને અલકાબેન આપણા લાગે છે. I was speechless, thoughtless for a moment. That to describe this personality within a minute is almost impossible. But I never wanted to miss this chance, and I wanted to use this 1 minute completely. I know Alka since 1983, and we met at the MS University, Vadodara, where we both were pursuing our bachelor's in science. We were strangers, but I was taken up by her simplicity and firmness, and I approached for friendship with her. Alka is a very simple, selfless, firm, independent, and a confident girl. She has created her own path and is walking continuously, independently, with confidence, and of course with the support and blessings of her elders, relatives, and friends. She never has a dual opinion over any matter. Whenever any problem is discussed with her, she has just one single answer for her. I'm proud to have a friend like her. અલકાબેનને આટલી પ્રવૃત્તિથી સંતોષ નથી,
એમના મનમાં હજુ ઘણા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. સામાન્ય માણસ પગભર થાય એ માટે વોકેશનલ કોર્સિસની એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવી છે. મહિલાઓને રોજગારી મળે એ દિશામાં આગળ વધવું છે અને આ ઇન્સ્ટિટ્યૂટનું ફલક સૌરાષ્ટ્ર સુધી વિસ્તારવામાં આવશે. આવો આપણે પણ અલકાબેનની આ પ્રવૃત્તિમાં સહભાગી બનીએ અને સમાજનું ઋણ ચૂકવીએ.